કચ્છ જિલ્લામાં 108 સેવા દ્વારા આંતરરાષ્ટ્રીય રોડ એક્સિડન્ટ અવેરનેસ દિન પ્રસંગે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો। જોઈએ એક અહેવાલ। દર વર્ષે નવેમ્બર માસના ત્રીજા રવિવારના દિવસે આંતરરાષ્ટ્રીય રોડ ટ્રાફિક એક્સિડન્ટ અવેરનેસ ડે તરીકે ઉજવવામાં આવે છે। આ પ્રસંગે ભુજ ખાતે અકસ્માત વખતે લોકો માટે આશીર્વાદ રૂપ સાબિત થતી 108 સેવા દ્વારા શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં 108 સેવા સાથે જોડાયેલા સ્ટાફના સદસ્યોની સાથે નાગરિકોએ વિશ્વભરમાં માર્ગ અકસ્માતમાં માર્યા ગયેલા લોકોને મીણબત્તી પ્રગટાવી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં ભાગ લીધો હતો। શ્રદ્ધાંજલિ અર્પણ કર્યા બાદ તમામ લોકોએ રસ્તા પર થતા અકસ્માતો ન સર્જાય તેના માટે ટ્રાફિકના તમામ નિયમોનું પાલન કરવાની પ્રતિજ્ઞા લીધી હતી। આ પ્રસંગે 108 સેવાના કચ્છ જિલ્લાના પ્રોગ્રામ મેનેજર શ્રી જીતેન્દ્ર સાહીએ સેન્ટ્રલ ન્યૂઝ સાથે વાત કરી હતી। આજનું આયોજન એક શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે। વિશ્વમાં નવેમ્બર મહિનાના દર વર્ષે નવેમ્બર મહિનાના ત્રીજો જે રવિવાર હોય છે તે દિવસે વર્લ્ડ રોડ ટ્રાફિક વિક્ટિમ રિમેમ્બરન્સ ડે તરીકે યોજવામાં આવે છે, જેમાં રોડ ટ્રાફિકમાં જે માર્યા ગયેલ હોય, જે ઘવાયેલ હોય, જેમે પોતાનો કોઈ વડીલો કે કોઈ સંબંધી ગુમાવેલ હોય તેમની યાદમાં એક શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવે છે। આજે આ શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રૂપે આપણે જે રોડ ટ્રાફિકમાં જે માર્યા ગયેલ છે કે જે ઘવાયેલ છે તેમના માટે એક કેન્ડલ સળગાવીને એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરશું અને પછી આપણા દરેક લોકો આમ જનતા અને અમારા 108નો સ્ટાફ મળીને એક પ્રતિજ્ઞા લેશું કે અમે કોઈ પણ પ્રકારનો અકસ્માતમાં ભાગીદાર બનશું નહીં અને ગાડી સાવચેતીથી ચલાવશું, જે થકી રોડ ટ્રાફિક અકસ્માત ન થાય અને કોઈ ઘવાય નહીં।